નારીની પૂજા થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે એટલે પહેલા જ દીકરીઓ અહીંયા કૃતિ રજૂ કરે છે અને ગુજરાતીઓને ગુજરાતવાસીઓ સુરેન્દ્રવાસીઓ નગરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે હાલ ગુજરાત અને દેશ 1947 પછી જે વિકાસની અવિરત ગાથા આગળ વધી રહી છે તેને આગળ વધારી રહ્યા છે ને એના જ કારણે આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને ગુજરાત પણ આખા દેશનું એક રોલ મોડલ બન્યું છે ને એમાં સુરેન્દ્રનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એવો રાજ્ય પ્રયત્ન કરી રહ્યો છે. અને આજ આપણે આપ સૌ જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી અહીંયા આજે જે જાહેરાતો પણ થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં સરકાર શું કામગીરી કરી રહી છે એ પણ આપણે વાત કરી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ થોડા વખત પહેલાં જ જે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું છે એ પણ સૌરાષ્ટ્ર માટે એક ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અને લોકોને ખબર પડે કે સોમનાથ માટે આપણે સૌ લોકોએ શું પ્રયત્ન કર્યા છે અને સોમનાથ અત્યારે ખૂબ સારી રીતે વિકાસ અને ભક્તિનું એક સ્થાન પ્રસ્થાપિત થયું છે. એની સાથે સાથે હું એ વાત પણ જરૂર કહીશ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને 2047માં વિકસિત દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છે અને એમાં જે કાર્ય કરવાનું થઈ રહ્યું છે એ કાર્ય ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સરકાર દ્વારા ખૂબ સારું ગુજરાતના વિકાસનું કામ થાય એ થઈ રહ્યું છે. આપણે સુરેન્દ્રનગરને જોઈએ તો સુરેન્દ્રનગર પણ આજે ખૂબ વિકસિત જે જિલ્લો થઈ રહ્યો છે. હમણાં થોડા વખત પહેલાં જ ગ્લોબલ સમિટમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ છે. દેશ અને વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે અને સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે અને નર્મદાના નીર દ્વારા ખેતીમાં પણ સુરેન્દ્રનગર આગળ વધે એવા સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે. ફરી આજ 77માં પ્રજાસત્તાક